સતગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય, નિરાંત મહારાજની જય, પધારેલા હરિગુરુ સંતની જય. એટલે માર્ગ બધો હરખો છે, પણ સ્વાધ્યાય કહેતા સર આની માલ પારલે છે ત્યાં પોતાનો ધ્યેય શું છે એ સમજી લો. આ વાત કરી, બીજો કોઈ સ્વાધ્યાય કીધું નથી. આપણો ધ્યેય કયો છે અને શા માટે આવ્યા છે, આ ધ્યેય તમારે મારે સમજવાનો છે. એને સ્વાધ્યાય કહેવામાં આવ્યો. આપણે મનુષ્ય અવતાર એક જ વાર મળ્યો, ફરી વાર મળવાનો નથી. અને આમાં જેવું બનવું એવું બનાય. તમે જુઓ તો કોઈ ડૉક્ટર બને, કોઈ વકીલ બને ને, તો ડૉક્ટરનો વકીલની માં કોણ? જન્મ દીધો દેહના તમે વાત કરો તો એની માતા છે, પણ આ ડૉક્ટરને વકીલ બન્યો એની માતા હશે ને? કહો તો જ બન્યા હોય ને. વિદ્યા કોણ? વિદ્યા કોઈ સરસ્વતી કીધી, કોઈ જ્ઞાન કીધું, પણ એ જ્ઞાન એને પ્રાપ્ત કર્યું એટલે એ ડૉક્ટરનો જન્મ થયો. વકીલને સરસ્વતી એ પ્રમાણે એની વિદ્યા લીધી, પ્રાપ્ત કરી, તો પણ એ વકીલનો પણ જન્મ થયો. નકર તો હું માણસ જ હતા ને બધા. એટલે એની માતા એ કહેવા. ભગત બનવું હોય તો એ માર્ગ તમારે મારે પકડવો જ પડે. એટલે ગુરુ માતા છે એ દેહનો જન્મ આપે, પણ ભક્તનો જન્મ છે એ સદગુરુ મહારાજ આપે. એટલે એ માતા જ કીધા છે. મા છે એ ખોળામાં લઈને તનપાન કરાવે અને અમૃત જેવું પાય છે, એટલે દેહનો વિકાસ થાય છે. અને સદગુરુ મહારાજ પાસે બેહારી અને એ અમૃત પાય છે. પણ કયું અમૃત પાય છે? જ્ઞાનનું. આવો જાય હા જાય. એટલે અમૃત પાય છે, એટલે ભક્તનો જન્મ થાય છે. પણ એ કોઈ વસ્તુ જુદી છે નહીં, વસ્તુ એકની એક છે, પણ આપણને સમજાતું નથી. એટલે આપણે એમ કહીએ કે જુદા જુદા બધા ભજન સત્સંગ કરે, પછી એમ કે અમે ધર્મ, તમારો ધર્મ કયો? તો કે અમારો ધર્મ, કોઈ કે સનાતન, કોઈ કે ઓલો ધર્મ, કે તમે કયો ધર્મ પાળો? આ કંઈ બકરું કે ભેંસ છે પાળવા જેવી વસ્તુ છે? હરેકનો સારે ખાણીની મારી પાસે ધર્મ એક જ છે. એટલે જે એની તે બોલાય. પણ જેમ જેમ આપણે સમજીએ તો કામનું. આ સ્નેપ તો હલ્યો એટલે સનાતન ધર્મની જે બોલી છે, પણ સનાતન ધર્મ કેવો એ જ આપણે સમજવું પડે. સારે ખાણીની મલપા, ઝાડથી પશુ પક્ષી માણસ કોઈ પણને જોવો ધારણ કરીને જે શક્તિ રહેલી છે એને ધર્મ કહેવામાં આવે છે. જે તત્વ ધારણ કરીને રહેલું છે અને એ તત્વ વયું જાય એટલે તરત રામ બોલો ભાઈ રામ, અને આને લઈ જાઓ. આ ધારણ શક્તિ ધારણ કરીને રહેલું છે તત્વ, એને ધર્મ કહેવામાં આવ્યો. એટલે પળાય એવો નથી, સમજાય એવો છે, બાકી પાળવાની વસ્તુ નથી. સંપ્રદાય હોય જુદા જુદા. આપણે વર વાપર કરવા માટે કેમ વાળા જુદા જુદા પાડ્યા, એમ સંપ્રદાયો જુદા જુદા છે, પણ બધા સંપ્રદાય આ પરમાત્માને પામવા માટેના જ છે, કોઈ ખોટો નથી. પણ જેમ જેમ સમજીએ અને એવું જીવન બનાવીએ તો કામનું. પણ જીવન ન એવું બનાવીએ તો વાતો કરીએ કોઈ વસ્તુ થાય એવી નથી. જીવન બનાવવું પડે તમારે મારે.
નકર કોઈ સંપ્રદાય કે કોઈ વસ્તુ, કોઈ ભજન કે કોઈ ખોટું નથી, પણ જેમ જેમ સમજવું પડે. આ તો આમ સાંભળી નાખ્યું, ગાઈ નાખ્યું, પણ રાખ્યું નહીં. નકર રામનું નામ કે રામ નામથી પથરા પણ તર્યા તમે જુઓ, પણ રામનું નામ છે એ અલગ છે. રામ રામ સૌ કહે, સોર ઠાકોર, ઠગ ઠાકોરને સોર, પણ ધ્રુવ પ્રહલાદે લીધું એ નામ છે કોઈ ઓર. રામ રામ તો સૌ કે બધા લે છે ને, ઠગ એ લે છે, ઠાકોર કહેતા રાજાએ લે છે, અને સોરે પણ રામનું નામ લે છે, પણ ધ્રુવ પ્રહલાદે લીધું નામ છે ઓર. આપણે રામ કથાની વાત કરો તો મનુ રાજાને શત્રુપા રાણી થઈ ગયા, અને એની બહુ તપ કર્યું, એટલે કે બીજો અવતાર દશરથનો અને કઈ કૌશલ્યાનો એનો થયો, અને એને ઘેરે રામ આવ્યા. હવે મનુ રાજાની તમે વાત કરો અને રામની વાત કરો, 41 પેઢીનું વેળું છે. કેટલું? 41 પેઢી. પણ જેમ જેમ સમજાવતા નથી. તો એ પહેલાં ઘણા રાજાઓ, ઘણા ભક્તો થઈ ગયા, તો એ ક્યાં રામનું નામ લીધું છે? આ તમારે મારે વિચાર. મનુ રાજાની પેઢીથી 19મી પેઢી માનદાતા થઈ ગયા. એ તો તમે સાંભળ્યું છે ને કે માનદાતા ને પૃથ્વી વરીથી સત્તા હારી ગઈ નહીં. પછી માનદાતા થઈ ગયા, પછી હરિશ્ચંદ્ર થઈ ગયા, હરિશ્ચંદ્ર તારામતી. આ રામના જન્મ પહેલાં, દશરથના જન્મ પહેલાં થઈ ગયા. પછી ભગીરથ રાજા થઈ ગયા, એની 3 પેઢી. હગર રાજાની એની 3જી પેઢી એ ભગીરથ, એ 26, 25 અને 26મી પેઢીએ ભગીરથ થયા, એની ગંગા ઉતારી. હા, એટલી પેઢી એને એ પહેલા અમરીશ રાજા થઈ ગયા, ઘણાઓ ભક્તો થઈ ગયા. પણ એ રામ 40-41મી પેઢી કહેતા ક્યાં રામનું નામ લીધું? અહીંયા નીચે નો બે તો આસનમાં તે બે કા ખુરશી બે બસ સા બનાવ કહેતા. એટલે જે રામનું નામ જેમ છે એમ તમારે મારે સમજવું પડે. ગીતાજીની માલપા કૃષ્ણ ભગવાન પહેલા અધ્યાયથી 18મા અધ્યાય સુધી સમજણે જ આપે છે, પણ ક્યાંય કૃષ્ણ ભગવાને એવું નથી કીધું કે હું અજર અમર સૌ, એવું એવી વાત ક્યાંય આખા ગીતાજીની માલપા નથી કરી. હે અર્જુન, આત્મા અમર છે, આત્મા એ પરમાત્મા છે. આ વાત કરી, આ રામની વાત કરી, ઓલા રામની નહીં. અને એ રામ હતા ત્યારે કેટલા જણા એને માનતા થાય તમે વિચાર કરી લો. કાંઈક ગરુ રાજા માનતા હતા, કાંઈક હનુમાનજી માનતા હતા, કાંઈક સુગ્રીવ માનતા હતા, કાંઈક જામવત માનતા હતા, કાંઈક વિભીષણ માનતા હતા. જ્ઞાન ગાંઠા થોડા જણા, નકર એ વખતે તે આખી અયોધ્યા હતી. પણ તમે વિચાર કરો, માન્યા કેટલે. કૃષ્ણ ભગવાન વખતે એવું જ, રામાપીર વખતે એવું જ. પછી કે રામાપીર જેને ભેટ્યા એ થઈ ગયા નર ન્યાલ, પણ રામાપીર ક્યાં અને ક્યાં તમને ભેટ્યા? એ જેમ જેમ સમજો તો ન્યાલ થાવ, નકર એ તો થઈને વૈયા ગયા, પણ મેળ પડે એવું નથી. રામાપીરને કે સમાધિ લીધી તો ગેડી દડો, અફીણની ગળણી, આ બધું સમાધિની માલપા મૂક્યું. પછી લીલુડો ઘોડલો રામાપીરનો કહે છે ને, તો એ કોને આપ્યો? સમાધિમાં તો મૂક્યો નથી. અને તમે કાબરો ઘોડો જોયો, સફેદ ઘોડો જોયો, લાલ જોયો, કાળો જોયો છે, પણ લીલો ઘોડો બોલો. નકર લીલા ઘોડાની વાત કરી રામાપીરનો. પવનનો રંગ લીલો છે, આમાં જવો ફડાકા મારી રહ્યો ઘોડો, અને એની માથે તત્વ અસવાર છે. આને લીલો ઘોડો કીધો. અને આ લીલો ઘોડો આમાં લઈ ગયો એટલે રામ બોલો ભાઈ રામને આને લઈ જાઓ, હજી સવાર છે જ તે.
અને એને રામાપીર કહેવામાં આવ્યો. શાસ્ત્રો પુરાણોમાં લખ્યું છે, પણ જેમ જેમ તમારે મારે સમજવું પડે છે. પછી કે રામાપીરને એ કે ગુરુ શરણે ગયા અને બાવા બાળનાથે ગોદડી ઓઢાડી અને નકર ભેરવો અને મારે એમ હતો. ભેરવો કહેતા કાળ તમને ને મને બધાને મારે, રામાપીરને છોડે એમ નહોતા તો તમને ને મને કેમ છોડે? પણ કઈ ગોદડી ઓઢાડી? જ્ઞાન રૂપી ગોદડી ઓઢાડી. જ્ઞાનનો કોઈ અંત આવતો નથી. ભેરવો ખેંચી ખેંચીને હા ધમણ થઈ ગયો. રામાપીરને મારવો પડ્યો નહીં, પણ ગોદડી માલી રામાપીર નીકળી એ ક્યાં નો શરીર નરાળું થયું. અને આ મહાભારતની મારી પાસે દ્રૌપદીના શિર ખેંચી ખેંચીને દુશાસન થાકી ગયો, છેલ્લે બાકી પડી ગયો, પણ શિર ખેંચાણા નહીં. આ બે વાત એકની એક છે. સમય ફેર્યો, યોગ ફેર્યો એટલે વાત ફરી. પણ જેમ જેમ તમારે મારે સમજવું પડે. એ કે મોટો કઈ મિલનું કાપડ પૂર્યું છે તેમ વિચાર કરી લો. અને ગંગા સતી કે ઢગલો થઈ ગયો. અને ગંગા સતી એની વાત કરી પાછી 21,600 કાળ ખાય. અભણ બેન હતા, ઓઝલમાં હતા, કુંડલા ને જેસનની વચમાં રાજપરા ગામ છે ત્યાંનું પીર હતું. હાવ અભણ હતા તો એ વખતે એની સવાસા ગણી લીધા. વિજ્ઞાને વિચાર કરતું થઈ ગયું કે આ અભણ બેનિયા સવાસા ગણ્યા તો કોમ્પ્યુટર મૂકીને જોયું તો 21,600 કાળ 24 કલાકના થાય. એટલા સવાસાની વાત કરી. અભણ બેની તેથી ગણી લીધા. એટલે શાસ્ત્રો પુરાણો વેદો ઋષિ મુનિઓ જે લખ્યું છે, અને આપણે એમ કઈ વિજ્ઞાને બનાવ્યું, પણ વિજ્ઞાને કોઈ વસ્તુ બનાવી નવી નથી. વિજ્ઞાન માલી વિજ્ઞાન બન્યું, કોઈ વસ્તુ નવી બનાવી નથી, અને હજી બનાવી શકશે પણ નહીં. અને જે નામ હતા આગળ ઋષિ મુનિઓએ વેદોમાં પુરાણોમાં શાસ્ત્રોમાં લખ્યાનું નામનું પરિવર્તન કર્યું. તેથી આકાશવાણી કીધી તો આકાશવાણી કઈ? આત્માની વાણી. આત્મા છે અને એમાંનો જે શબ્દ નીકળે શબ્દ બ્રહ્મ છે. તો વૈજ્ઞાનિકોએ એમ કીધું કે શબ્દ કોઈ જે બ્રહ્મ હોય નહીં, આઘા પાછો થાય. પણ એ આ 5 તત્વનો મોબાઈલ પરમાત્માએ બનાવ્યો. આકાશ, તેજ, વાયુ, જળ અને પૃથ્વી, આમાંનો શબ્દ નીકળ્યો. અમેરિકાથી શબ્દ ન્યાલો બોલે છે આ 5 તત્વનો મોબાઈલ. અને વૈજ્ઞાનિકે આ તત્વ 5 તત્વનો બનાવ્યો તો અહીં તમે હોંકારો કરો છો. હવે જો એ શબ્દ બ્રહ્મ ન હોય તો વસાળે વિખાઈ ન જાય. સાબિત કરી બતાવ્યું કે શબ્દ બ્રહ્મ છે. આઘો વયો જાય, ઓછા વધુ થાય, પણ છેલ્લે પકડાઈને રહી. એટલે શબ્દ બ્રહ્મ કહેવામાં આવ્યું. શબ્દ આપણે બોલીએ છીએ એ બ્રહ્મ જ છે. બ્રહ્મ કેમ છે કે આત્માની વાણી છે, આ દેહની વાણી નથી. એટલે બ્રહ્મ છે, આત્મા બ્રહ્મ છે. અને આખી ગીતાજીની મારી પર કૃષ્ણ ભગવાને ઠેઠ સુધી એ જ વાત કરી કે અર્જુન આત્મા બ્રહ્મ છે. આત્મા શસ્ત્રથી છેદાતો નથી, અગ્નિ બાળતો નથી, પાણી પલાળતો નથી, વાયુ સૂકવતો નથી. આવું એનું સ્વરૂપ છે. ત્યારે એ વખતે વાત કરતા કરતા ઠેઠ અર્જુન એક પછી એક પ્રશ્ન પૂછે. છેલ્લે એમ કીધું કે અર્જુન, ધનુષધારીમાં પાંડવોમાં અર્જુન હું છું. તારે અર્જુન એમ થયું કે જો અર્જુન તમે હો તો હું કોણ હો? તારે એને જ્ઞાન થયું. એટલે રામથી આપણે જુદા નથી, કૃષ્ણથી જુદા નથી, પણ કયા કે આત્મ રામથી. અને આ તત્વ તમારામાં મારામાં રહેલું છે. અને એ તમને મને જાગૃતિ અને બધું સમજાવે, બાકી બીજી કોઈ વસ્તુ સમજાવી શકતી નથી. અત્યારે જાગ્રતમાં બેઠા તો એ આપણે સહી, ગાઢ નિંદ્રામાં હોતા કે આજ મને એક પડકે હોઈ રહ્યો તો ખબર નથી, તો ખબર રાખવા વાળો કોણ છે મારી પાસે? છે ને કંઈક તત્વ. પછી કે એવું સપનું આવ્યું કે એની વાત જવા દો. આ 3 અવસ્થાને જાણવા વાળો કોક છે કે નહીં? કરો લ્યો તમારી બાદ બાકી થાય. આ પરમાત્મા છે. જગતની મારી પાસે જેટલા મંદિરો બનાવ્યા એ મનુષ્ય બનાવ્યા, મનુષ્ય સર્જરી છે. અને આ મંદિર જેટલા બન્યા એ મારા નાથની સર્જરી છે. પરમાત્માએ બનાવ્યા અને એની બનાવ્યું અને એ પાછો મારી પાસે અંદર વાસ કર્યો છે. પણ જીવ કેમ બન્યો કે દેહ હું દેહ મારો?
વરસાદનું પાણી, સમુદ્રનું પાણી આકાશમાં સીડ્યું તો વરાળ તમે કીધી, આકાશમાં જઈને જામ્યું તો તમે વાદળા કીધા, જ્યાં ટીપે ટીપે વર્યું તો તમે વરસાદનું પાણી કીધું, સમુદ્રનું પાણી સાકો તો ખારું છે ને, અને આકાશમાં વર્યું તો એકદમ મીઠું. અને આમ આર પાર વસ્તુ બતાવી નહીં, પણ સારા પૃથ્વીનો સંગ કર્યો એટલે ડોળો બન્યો કે ન બન્યો. એમ આ જે પરમાત્મા છે એને આની અંદર આવ્યા અને જ્યારે દેહ ભાવ લાગ્યો એટલે જીવ બન્યો, ડોળો બન્યો. પણ કોઈ મહાપુરુષ જેમ જેમ સમજાવે તો પાછો એ પરમાત્મા છે ને, એટલે જ કે ને કે જીવનો શિવ થયો, પણ જીવનો શિવ નથી થયો, શિવ જ છે પણ જીવ કર્યો તમીન મેં, આ ડોળો થયો એટલે. અને એ પાણી ધાબામાંથી આવ્યું, ધાબામાંથી પાછું દોડ્યું તો ધાબાનું કીધું, બજારનું કીધું, પછી ખાડીનું કીધું, તાપીનું કીધું, ઠેઠ પગ્યું એટલે કોઈ વસ્તુ નાખવી પડી. પણ દોડ્યું ક્યાં સુધી? પોતાનો ઘરે જ્યાં સુધી ન ગયા ત્યાં સુધી. એમ તમારે મારે જ્યાં સુધી પોતાને ઘરે નહીં જાય ત્યાં સુધી દોડવું પડશે ને પડશે. આ મનુષ્યનો દેહ છે એ છેલ્લો ફેરો છે. 4 ખાણીની માલપા આપણે આવ્યો, જમીનની માલપા કોઈ પણ વસ્તુ વાવી અને ઉગી તો એ ઉદ્વેગ ખાણી કીધી ઋષિ મુનિઓએ. પછી જેને કાને મીંડા એને આવે ઈંડા, ઈંડેશ ખાણી કીધી. પછી જેને કાન એને થાન, ઓરનો પછેડો વીંટાણેલો છે એને જરાસુઈ ખાણી કીધી. 4 ખાણીના જીવ, એક ખાણીના 4 ખાણીની માલપા સર્જન પરમાત્માએ કર્યું. તો પછી બી કેટલા લીધા કર્યો વિશે? જમીનની માલપા કોઈ પણ વસ્તુ વાવો તો ઉગે. પછી જવો એની આવડદા વડલો છે તો કેટલા વર્ષની. પણ એ 3 ખાણીની માલપા આપણે આવ્યા છીએ તો કર્મ છે ભોગવાય છે, પણ નવું કર્મ થતું નથી. એ કર્મ ભોગવતા ભોગવતા જ્યારે પુણ્ય મોખરે આવે ત્યારે તમને મને આ મનુષ્ય જેવો દેહ મળે. અને આ મનુષ્ય દેહની માલપા પાછું 84 જવું હોય તો એવા કર્મ કરવા એટલે પાછી 84 મળે. બાકી પુણ્ય કરે કે મોક્ષ ગતિ મળે એવું ક્યાંય લખ્યું નથી. કરણ રાજા જેવો પૃથ્વી માથે કોઈ દાનેશ્વરી નહોતો, પણ પુણ્ય ભોગવવાળું પાછું બિલખાની માલપા આવવું. એટલે પુણ્ય કરશો તો ભોગવવા આવવા, અને પાપ કરશો તો ભોગવવા આવવાનું. એટલે ગીતાજીની માલપા કીધું, અર્જુન તું નિષ્કામ કર્મ કર. તો નિષ્કામ કર્મ કહેવું કોણ? નિષ્કામ કર્મ એને કહેવાય કે કોઈ વસ્તુ આપણી બનાવેલી ખરી, આખી સૃષ્ટિની માલપા આંટો મારો, આ દેહ તમારો બનાવેલો ખરો? તો ભાઈ બીજી વસ્તુ આપણે કઈ બનાવેલી? અને છતાં આપણે બાધક બનીએ કે ફલાણા ભાઈને મેં આ વસ્તુ આપી, આ બંધન પીડ્યું. નકર બંધન લાગે. તો આપણે બનાવેલું હોય અને આપો તો બરાબર છે, પણ કોઈ વસ્તુ આપણે બનાવેલી નથી. જો દેહ આપણો બનાવેલો હોય તો આપણે મૂકી ન જાય, પીડ્યો રહેશે ને. જોઈ જાઓ, આપણો બનાવેલો નથી. આ મકાન છે પણ આપણે ધણી થયા કે મકાન મારું છે, પણ મકાન જુદું છે કે નોખું? એમ આ મકાનમાં રહેવા વાળો જુદો છે. ઘણી વાર એવું ઘટના ઘટે ત્યારે એમ કે તને જીવ દઈ દઉં તો નિરાશ થાય. જોઈ જાઉં, જીવથી જુદો હોય છે તો જ બોલતો હોય છે ને. આ મકાનથી આપણે જુદા છીએ એટલે વેચવા જઈએ છીએ, ખેતરથી જુદા છીએ એટલે ખેતર વેચીએ છીએ. એમાં જીવથી પણ જુદો માલપા કોક છે. આને જાણો તો જગતમાં દુનિયામાં કોઈ વસ્તુ જાણવાની રહેતી નથી. અને 4 ખાણીની માલપા વસ્તુ બની તો કે બી કેટલા આપણે કાયમ બોલીએ, પણ તોય આપણે વિચાર કરતા નથી. બોલો છો ને દુનિયા, કેટલાને પૈસા લગાવ્યા? 2 કે 3? આ 2 બી, 2 બી મળે આખું સૃષ્ટિનું સર્જન થયું. 3 ખાણીની માલપા ઈંડેશ, જરાસુઈ અને સવેદ કહેતા પરસેવો, આ 3 બૂંદમાલી ઉત્પન્ન થઈ. 3 ખાણી એમાંલી પાણીના બૂંદમાલી. અને જમીનની માલપા કોઈ પણ વસ્તુ વાવો તો મીજ વાવવું હોય. બાજરાનું મીજ, ઘઉંનું મીજ, આંબાનું મીજ, બાવળનું મીજ, આ મીજ વાવવું પડે તો જમીનમાં ઉગે. અને આ 3 પાણીના બૂંદમાલી ખાણી બની. એટલે આ 2 બી, એક બૂંદનું અને એક મીજ. એટલે આપણે બોલીએ દુનિયા
પણ આપણને ખબર બોલીએ છે હાસું, પણ એનો વિચાર કરતા નથી. બે ખાણી, બે બીમાં આખી સૃષ્ટિનું સર્જન પરમાત્માએ કર્યું, અને છતાં એ આમાં આ મંદિરની માલિપા આવ્યો છે. પણ આ મંદિરમાં આપણે ગોતતા નથી, એટલે જીવન ભગતે કીધું પોતાના મંદિરની પ્રતીતિ ન રાખી અને પાર્કે મંદિરે પૂંજવા જાય. એ મંદિરેલો પાસો વળે એટલે સીધો 84માં. હું કે એ મંદિરની આપણે પ્રતિતા ન કરી, પણ એ મંદિરે ઋષિ મુનિઓએ અહીંયા લાવવા સારું બનાવ્યું. અહીંયા જઈને તમારે મારે પ્રેરણા લેવાની છે. આપણે એ મંદિરે જઈ જાત્રા કરવા જઈ તો રસ્તામાં તમારી મારી જેવા બેઠા તો એ કોની પાસે માગે? તમારી મારી જેવા પાસે માગે. ભાઈ 5 રૂપિયા દો ને 10 રૂપિયા દો ને. એ મંદિરમાં નથી માગતા, છતાં એને આપણે ભિખારી કીધું. અને એને બધાને વટીને તમે મેં મંદિરમાં જઈને શું કર્યું? હે કવડી માગી. ઓલે તો 5-10 રૂપિયામાં રીઝી ગયા. એટલે કીધું છે ગોરખનાથે કે મનસા માલની જાગતા નર છે. પથ્થર પૂંજી હરી નહીં મળે, અને પથ્થર પૂંજી હરી મળે તો કે હું પૂંજું. ખોટી વાત નથી કરી. આ પ્રેરણા લેવાની છે તમારે મારે. એમ 33 કોટી દેવ કહાવે ગુરુ બૃહસ્પતિને ગાય, 67 કોટી યાદવો જૂજે ગુરુ શુક્ર નહીં પૂંજે. 2 ગુરુ, એક સદગુરુ અને એક ગુરુ. ગુરુ છે ગમે ને તમને ગાળીઓ નાખીને પકડાવે, અને સદગુરુ છે બધેલી છોડાવે. આ 33 કરોડ દેવની વ્યાખ્યા તમે હું કરીએ, પણ 3 દેવ મહાન છે. લક્ષ્મીબેન, 3 દેવ મહાન છે, એને તમે હું ઓળખતા અને જાણતા પણ. અને જાણતા હો તો તમે મને કહો, આ 33 કરોડ દેવ છે એથી મહાન આ 3 દેવ કોણ? હે? રજોગુણ, સત્વગુણ ને તમોગુણ આપણા દેહની માલિપા છે 3 ગુણ. હા, પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ 33માં આવ્યો. હે? એ 33માં આવ્યો. હે? નકા મહાપુરુષે જવો સાખી લખી કે પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ, માતા પિતા પછી ગુરુ આપણા. અને પરમાત્મા કે વધ્યો રહે તો લેજે અલગ પુરુષનું. તો ક્યારે હાલવાનું કીધું? પોતાના ઘરેલું હાલવાનું કીધું. પણ આ 3 દેવને ભૂલ્યા ને, આ દિશા આપણી કમ નસીબ તે છે. આ 3 દેવ મોટામાં મોટા. માતા પિતા ન હોત તો આપણે જગત જોવે કે 33 કરોડ દેવમાં એક કે દેવને ઓળખતા હોય? કે ઓળખાય? આ મોટામાં મોટા દેવ ઈ માતા ને પિતા, અને પછી ગુરુ. પરમાત્મા કે વધ્યો રહે તો જ મારી પાસે આવી ગયો. અને બાકી ગમે માવતરને કે હાહો હાહરાને કે કોઈને આપણે ન હાસવી, ભાઈ 4 ધામની નહીં, તમે આખી પૃથ્વીનું નહીં પણ આકાશની પ્રદક્ષિણા કરો, પણ એક કે દેવ તમારું નમન માન છે નહીં. એ કે એના માવતરને નથી આ પગે લાગતો, એનું નમન લેવાય નહીં. એટલે આ બધી મૂર્તિ ઋષિ મુનિએ બનાવી, પણ એક કે હથિયાર વિનાની તે નથી બનાવી. હથિયાર તે આપ્યા. એ કે તારા માવતરને તું પગે નથી લાગતો, તારા માવતરને ટેમે તું ખાવાનું પૂછતો નથી, તારા માવતરને તું ટેમે કપડાનું પૂછતો નથી. અને અહીંયા 52 ગજનો ધજાગરો કે દુવારકા વાળો કે સડાવ આવ્યો હતા, ભાળી ગઈ ગયા ઉપર જોઈ. એ સારું હથિયાર આપ્યા. 5 માણાની લાપસી કરીએ, પાવાગઢનો ડુંગરો સડીએ, 5000ની હાડી લઈ જાય. ત્યાં ઓલી કાળક્યામાં આમ કે તલવાર ભાળી, તારી હાવુને પૂછ્યું 3 જોડ કપડાનું, એને ટેમે ખાવાનું પૂછ્યું ને ઉપાય. આ ઈહારો ઋષિ મુનિએ હથિયાર આપ્યા. ને કે પાકિસ્તાન આમે યુદ્ધ કરવા નથી જવું. આ તમારે મારે ન્યાલી પ્રેરણા લેવાની છે. નકર તો એ મૂર્તિ હથિયાર વિનાની ન બનાવે. પણ જોઈ જોઈજો, કોઈ મૂર્તિ હથિયાર વિનાની નથી. શરૂઆત પોતાને ઘરેલી જ કરવી પડશે. પછી બધા દેવી દેવતા આપણું ભજન સ્વીકાર છે, આપણું નમન સ્વીકાર છે. નકર એક કે સ્વીકારે એવું નથી. જગતને તમે બતાવશો હું 4 ધામની જાત્રા કરી આવ્યો ને આમ ફળ પ્રાપ્ત કરી આવ્યો, પણ ત્યાં તમે કાંઈ મૂકીને ન આવ્યા, લઈને આવ્યા. ફલાણો આમ પીગે લાગતો હતો, ફલાણો આમ નાતો હતો,
ફલાણું આમ ખાતું હતું, કાંઈક લઈને આવીશો, મૂકીને આવીશો નહીં. નગર 4 ધામ બનાવ્યા ને એ કાંઈકનું કાંઈક તમારે ને મારે કાંઈક એવું વ્યસન હોય, કંઈક એવી આપણી બુદ્ધિ હોય તો અહીંયા મૂકીને આવવાનું છે. એ માટે બનાવ્યું. તારે ન્યાલું આપણે કાંઈક લઈને આવી 2 દી કે 3 દી હરદ્વારમાં રહી તો કે 2 દી સ્નાન કર્યું, 3 દી સ્નાન કર્યું અને ગંગાજીમાં પાપ ધોવાનું, તો ગંગાજી તો કલકલતાના પાદરમાં એના બાથરૂમમાં પાણી આવે. એના એ બધા અમરલોકમાં નહીં જતા, પણ એ ગંગા પાપ ધોવે એવો એક પણ ઇતિહાસ નથી. આ તો એક માન્યતા છે. જ્ઞાન ગંગા છે, એમાં જેટલા નાયા નરસિંહ મહેતા, મીરા, જેસલ પાપી, માલદી, લાખો અમર બન્યા. આ જ્ઞાન ગંગાની વાત કરી, એ ગંગા નહીં. પણ આપણે તો માન્યતા, હા, કે ગંગાજીમાં એક ખોખોળિયો ખાઈ આવ્યા. પધારજો, પાછા આવીજો, જાય. એટલે આ ગંગાની વાત કરી, જ્ઞાન ગંગાની. આમાં નાવું અને આમાં તૃપ્તિ ને આમાં ડબકી દેવી. બાકી ઓલી ગંગામાં નાહીએ કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. પણ એ આપણને સમજાવવા માટે તેને ઋષિ મુનિઓએ કર્યું છે. એટલે જેમ જેમ સમજવું, જે ખ્યાલ ન હોય ગમે ને આપણે સત્સંગ હાલતો હોય તો પ્રશ્ન કરવો કે આનું શું કહેવા માંગે, તો આપણને જાણવા મળે. એટલે કોઈ પણ સત્સંગમાં કોઈ પણ ભજન હોય તો ભજનની કડી હોય એનો આપણે હુચકો લેવો, ખાલી ગાય નો નાખો. જેમ જેમ સમજી લે. શેક કોઈ કડીએ સાચી ફેર ભેદ પડેલો સુપાણેલો છે, પણ જેમ જેમ તમારે મારે ભેદ સમજવો પડે છે. એટલે તોરલે કીધું લાંબી પટ્ટીને પંથ છે લાંબો દોડ્યા સર્વે લોક, 1000માં તો નામ નહીં પણ કરોડો પોગે. દોડ્યા બધા, પણ જીવન એવું બનાવતા નથી. જીવન તમારે મારે એવું બનાવવું પડે છે. અને તોરલે જવો હું કીધું જેસલને, તારી બેડલીને ઉડવા નહીં દઉં એવું નથી વાત કરી. હું તારી દઈશ એવી વાતે નથી કરી. સીધો જ એની જવાબ આપ્યો, જેસલ પાપ તમારું પ્રકાશો ને ધર્મ કોનો સંભાળવાનો કીધું? જોઈએ. આને સદગુરુ કીધું. અને ગુરુ છે એમ કે મારો સંભાળ. આને ગુરુ કીધા. હું કહું એમ કરો, હું તમને તારી દઈશ પણ ન તારે. હવે પાપી હતો તો એ પીર બનાવ્યો. તારી બેડલીને બુડવા નહીં દઉં પણ કારે એની વાત કરી. તારી બેડલીને બુડવા ન દઉં પણ ધર્મ તમારો સંભાળો તો, નકર બીજો સંભાળશો તો બુડેલી જ છે. પોતે પોતાનો સંભાળવાનો છે, પોતે જીવન એવું બનાવવાનું છે. રૂપાદેવી માલદેને એ જ વાત કરી, આ માર્ગ માથે તમારે હાલવું જોઈએ. અને ખાંડાની ધાર જેવો માર્ગ છે તો કે હું હાલીશ, તો કે 4 વસ્તુ દેવી પડશે. એની 4 વસ્તુ માગી લીધી. આપણે ગુરુ શ્રેણી ગયા તો આપણી પાસેથી એ જ વસ્તુ માગી, પણ પછી પાછું આપણે આપણું કરી ગયા એનું શું? અને જગતની બી કે અંધશ્રદ્ધામાં લી બહાર નથી નીકળતી. માનવું ક્યારે પડે? માનવામાં છે. જગત આખું માનવામાં છે, શ્રદ્ધા અને વિશ્વાસ નથી. નકર મારા ગુરુએ કીધી વાત સાચી છે, એમાં કોઈ ફેરફાર નથી. જેની જેની પકડી લીધું એની તમે જુઓ. અને આપણે દેહને ગુરુ માની, દેહથી ગુરુ હોય નહીં. શબ્દ છે એ ગુરુ છે. શબ્દને ગુરુ કીધું. દેહથી કોઈ ગુરુ હોય? અને આખા જગતનો ગુરુ એક હોય. નોખા નોખા ઘાટનું નામ લેવું પડે. પાણી આપણે નોખા નોખા ઘાટે પીધું, એટલે કોઈ કીધું કે આ જ્ઞાન અમૃત તમે ક્યાં પીધું, તો મારે અંબારામ બાપુનું નામ લેવું પડે. કોઈ બીજા બાપુ પહેલું અમૃત પીધું હોય તો એનું નામ લેવું પડે. ઘાટના નામ આવે પણ ગુરુ એક છે. ગુરુ જુદા, પરમાત્મા જુદા
એ એક છે, અને શિષ્ય પણ એક છે. નોખું નોખું છે, અને નોખું નોખું સમજાય ક્યાં સુધી આજે આપણને સમજાણું પૂરેપૂરું નથી. નકર એક જ છે, એક સિવાય બીજો કોઈ નથી. ગમે એનું તમે ભજન કે કડી તમે જુઓ, હરભુજી રામાપીર બે માયસે ભાઈઓ છે, બે સત્સંગ કરે. એ વખતે હરભુજી પૂછે છે કે ભાઈ આ ધર્મ કોઈ પાળ્યો છે? એ વખતે રામાપીર કહે છે જગ્યા વિનાનો અમર જોગી, પ્રેમ જળ એની પાંચ જવો. જગ્યા વિનાનો અમર જોગી, જગ્યા નહોતી તો એ હતો, અને જે આનો પલ્લય થાય તો એ પણ એ છે. બાકી એમાં કોઈ ફેરફાર નથી. તો કે જગ્યા વિનાનો અમર જોગી, તો કે પ્રેમ જળ એની પાંચ. તોય જળની વાત આવી. માર્કંડ ઋષિ ભજન બોલે છે તોય એની જળમાંની જ વાત કરી. ગુરુજી અસલ યુગમાં નહોતો આધાર, 50 કરોડમાં પાણી જોઈ લ્યું. અહીં નરસિંહ મહેતા કહે છે જળ કમળ તું સાંડી જા, ત્રણ ખાણી છે જળમાંલી જ ઉત્પન્ન, જળના બુંદમાંલી જ ઉત્પન્ન થયેલી છે. ત્રણ ખાણી, ઉદ્વેગ ખાણી એક જ મીજમાલી ઉત્પન્ન થયેલી છે. એટલે આ જળની વાત આવે. કારણ કે આ ધર્મ બીજા કોઈ પાળેલો, તો કે આશાને ઘેરે અલીલા રાણી પૂજે ધર્મની માય, તો કે ઈ સિવાય, તો કે હા, તો કે ઇન્દ્રને ઘરે અજમેરા રાણી પૂજે ધર્મની નિજાર. નિજાર ધર્મ, નિજાર એટલે પોતે જ, નિજ એટલે પોતે છે, બીજો કોઈ ધર્મ નથી. આત્માનો ધર્મ, નિજ કહેતા પોતે પોતાનો ધર્મ પાળવાની વાત કરી. શેષને ઘેરે કોળંબા રાણી પૂજે ધર્મની માય. શેષ કહેતા એટલે જ્યારે માના ઉદરની માલપા હતા, ઓર પછેડો વીટાણેલો હતો, તે નાભીથી હું તમે સવાત લેતા હતા. કેમથી? નાભીથી. જન્મ થયો, ઓરનો પછેડો તોડ્યો અને નાળ કટ કર્યો, એટલે પ્રાણ પચીટા, પ્રાણ ચાલુ થયો. પ્રાણ પચીટા મંદિરની માલપા થઈ. આપણે ઓલા મંદિરની માલપા પ્રાણ પચીટા કરીએ અને એક પથ્થરની મૂર્તિ બેહારી તો પૂજનીક બની જાય. પણ આ પ્રાણ પચીટાની તમને મને ખબર નથી. અને ગુરુ શરણે એ માટે જવાનું છે કે થાપન કોનું કરવું. પ્રાણ પચીટા ગુરુ મહારાજ કરતા સ્થાપના કરી દેશે. મીરાબાઈ ગયા ગુરુને શરણે તો કૃષ્ણ ભગવાનની સ્થાપના કરી દીધી. છેલ્લા સવાસા સુધી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, બીજો કોઈ નથી. આ વાત એમ તમારે મારે સ્થાપના કેની કરવી એ જોવાનું. પછી છેલ્લા સવાસા સુધી એ જ રટાણ અને એ જ દ્રષ્ટિ હોવી. આ વાત શેષ કહેતા એટલે જેમ સમજવું. સવાસ કયો તોય ચાલે અને સમજવું કયો તોય ચાલે. અને નિરંજન શક્તિ એ વખતે પ્રગટ થઈ. અંજનમાં આવેની એવી વસ્તુ આ છે. પવન આવે ને જાય અને ભળાતો ભળાય, અને નિરંજન કહેવામાં એ અંજનમાં આવે એવી વસ્તુ નથી. આ વાત થઈ. પછી એ વખતે રામાપીર કહે છે કે ગમે એટલે હાથીનું દાન દો, સોનાની શીંગડી અને રૂપાની ખરીવાળું ગંગાને કિનારે જઈને ગૌદાન દો, ગમે એટલા અશ્વમેઘ યજ્ઞ કરો, પણ ધર્મની હાર કોઈ વસ્તુ આવે એવી હરભુજી નથી. તો કે ધર્મ કનક ને એવો ભજનમાં ઘણી વાત કરી, તો કે પણ એ એમ મળે એમ નથી. અને ગુરુ શરણે જાય તો વગર પૈસે આપણને ધર્મ મળે. જેમ સમજાવી દીધું કે તમારો ધર્મ હું છે, આ વસ્તુ સમજાવી. નકર પૈસો દીધે આ વસ્તુ મળે એમ નથી. એટલે ગંગા સતી કહે છે પાનબાઈને કે વસનના અધિકારી તમે થાવ પાનબાઈ. આ વસનની વાત કરી. એનો અધિકાર આપણે લીધો હોય તો જેમ સમજવું ને જેમ હાલ, એટલે ઓટોમેટિક અંધશ્રદ્ધા છૂટી જાય. ગીતાજીના 3જા અધ્યાયમાં 3જો શ્લોક લીધો. હે અર્જુન,
જેની વર્તી ક્ષીણ નથી થઈ એની માટે વિધિ વિધાનનો માર્ગ બરાબર છે. જેની વર્તી ક્ષીણ થઈ ગઈ છે ગુરુ શરણે ગયા અને સ્થિર થઈ ગઈ છે એની માટે જ્ઞાન માર્ગ બરાબર છે. આ બે વાત કરી. એટલે તમે એવું નહીં માનતા કે આપણે ગુરુ શરણે ગયા ને આપણે શિષ્ય છીએ, પણ શિષ્યની વર્તી ઘણાની ક્ષીણ થઈ ગઈ છે અને ઘણા મારી જેવા આચાર્ય છે પણ વર્તી ક્ષીણ થઈ હજી ગોતે જ છે. ને કે પોતે પોતાનો જ વિચાર કરવો. હમણાં નો ભજન બોલ્યા કે આંખ મારી ઉઘડેતા સીતારામ, તો ક્યાં મંદિરમાં દેખો? પોતાના મંદિરમાં. ઓલા મંદિર જ ત્યાં જાઓ તરફ આંખ તો અહીંયા પહેલી ઉકળી. જવો તમે ભજનની કડી જોઈ લો. આ બધા સૌરભની મારી પાસે સીતારામ રહેલા છે. કૃષ્ણ ભગવાન થયા તોય જવો માનવા વાળા થોડા, રામાપીર થયા તોય માનવા વાળા થોડા. પોપટ તમે જુઓ, અમુકને જ થયું કે આ ભગવાન છે એમ, બાકી નહીં. ત્યારે માણસમાં ગુરુ છે એને ભગવાન માનવો એ બહુ કઠણ વાત છે, બહુ કઠણ છે. કે તો કઈ ગુરુ ગોવિંદ એક રૂપ, પણ એ રૂપ માનવું ને એ બહુ કઠણ છે. જો મનાઈ જાય ને તો બેડો પાર છે. આ પૂતળું પરમાત્મા એ ઘડ્યું છે, એ પરમાત્માનું જ રૂપ છે, પણ તમને ને મને સમજાય તો બહુ સીધી જ વાત છે. એટલું કહી મારી વાણી મારા અંબારામ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ મહારાજની